પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એક પ્રસંગ ખાલી આપણે સાંભળવાના છે. પ્રમુખ સ્વામી ત્યાં જ્યારે બાયપાસ ઓપરેશન કર્યા પછી અમેરિકામાં વોશિંગ્ટનમાં ત્યાં બિરાજમાન હતા, આરામ કરતા હતા આપણા હરિભક્ત ડોક્ટર મહેન્દ્રભાઈના ઘરે. અને બાયપાસ પછી ખાસો આરામ કરવો પડે, એટલે ત્યાં બાપા આરામ કરતા હોય, બધા સમય પણ ઉજવાય સાથે સાથે. એવું નથી કે ખાટલા પડીએ, પણ બધા જેટલા બધા તહેવારો આવતા હતા એ બધા ઉજવાય. અને રોજિંદા કાગળ પણ આવે વાંચવાના અને લખવાના. તો બાપાએ એના નિત્યક્રમ પ્રમાણે કાગળ બધા વાંચતા હતા. એક સોફો હતો, સિંહાસન ની સોફા ઉપર બેઠા હતા અને કાગળ વાંચતા હતા, ચશ્મા પહેરેલા. અને યોગીચરણ સ્વામી બાજુમાં તો હોય જ, બાજુમાં એટલે બાજુના દિવાલ આગળ ઉભા જ હોય, કારણ કે કોઈ કોકનું ટેલિફોન આવે રિસીવ કરવું પડે, બાપા ઉભા ના થાય, એની બાજુ ના રખાય. એટલે એ વખતે ઓલા આ મોબાઈલ કેવા હતા નહીં, અને એક ફોન આવ્યો. બાપા એમના કાગળ વાંચવામાં મસ્ત હતા. એક ફોન આવ્યો એટલે યોગીચરણ સ્વામી ફોન ઉપાડીને કહ્યું, બોલો જય સ્વામિનારાયણ, કોણ બોલે? એટલે કલકત્તાના મિસ્ટર વિદ્યાની કાકા, બહુ જૂના હરિભક્ત કલકત્તાનું, એનો દીકરો બોલું છે. કે હા બોલો, શું કામ હતું? પછી એને કહ્યું કે પપ્પા હમણાં ધામમાં ગયા, હોસ્પિટલમાં હતા, અને ડોક્ટર્સે કહી દીધું કે ધામમાં ગયા, હવે કઈ થાય એવું નથી. એટલે તમે પ્રમુખ સ્વામી મહારાજને સંદેશો પહોંચાડી દો. પ્રમુખ સ્વામી ઓળખે કે પપ્પાને આવું થયું છે, હુમલો આવી ગયો છે, એક્સપાયર થઈ ગયા છે, હોસ્પિટલમાં છે, ખાલી એ સમાચાર આપો. સમાચાર જ આપવાના. એટલે યોગીચરણ સ્વામી કહ્યું કે કઈ વાંધો નહીં, મેં વાત કરી લઉં છું. ફોન મૂકી દીધો, બાપા પાસે ગયા. બાપા કાગળ વાંચતા હતા અને યોગીચરણ સ્વામી એમના બાપાના કાન અંદર જઈને કહ્યું કે કાકા, કલકત્તાના આપણા બેદિયાની સાહેબ ધામમાં ગયા છે, અને હમણાં 10 મિનિટ થઈ હશે, આજે ફોન આવેલા તેને. તો બાપા કઈ રિસ્પોન્સ નહીં. તમે જો આપણને કોઈ કઈ કે ધામમાં ગયા છે, આવું થઈ, પણ કોઈ રિસ્પોન્સ નહીં. યોગીચરણ સ્વામીની સામુ જોયું નથી, કાગળમાં મસ્ત વાંચતા હતા. યોગીચરણ સ્વામી કહ્યું કે બાપાએ કદાચ સાંભળવું નથી, લાગતું સંભળાયું નથી. એ બાપા બેદિયાની સાહેબ કલકત્તા વાળા ધામમાં ગયા છે, એટલે એના દીકરાનો ફોન છે, એને શું કહેવાનું છે, આશીર્વાદ આપજો. એટલે બાપાએ કે જોયું નહીં, પણ સીધો જ પ્રમુખ સ્વામી કે એમને છોકરાને કહો, એના દીકરાને કે ડોક્ટરોને કે પ્રયત્ન કરીએ. શું જેબ મારે ને ભાડા આપીને સીધું હાર્ટ ઉપર. બાપા કે મેકો પ્રયત્ન કરે ડોક્ટરો. યોગીચરણ સ્વામી કે વાંધો નહીં બાપા, પણ એ ધામમાં ગયા છે. બાપા કે પ્રયત્ન કરો, બધું સારું થઈ જશે. આ શબ્દ, અને પછી યોગીચરણ સ્વામી તો ગયા. હવે ટીવીમાં કેવું કે રાહ જોતા હતા ફોનનું. ફોન રિંગ વાગે એટલે ખબર પડી કે અહીં છે, એટલે ફોન ઉપાડીને કહ્યું કે હા બોલો. બાપાએ શું કહ્યું, આશીર્વાદ આપ્યા છે. બાપા એવું કહ્યું ડોક્ટર કે શોક આપે હારમાં, છાતી ઉપર, બધું સારું થઈ જશે. યોગીચરણ સ્વામીને શરમ આવતી હતી બોલતા, આપણને થઈ ને, કારણ કે ઉપડી ગયા. 10 મિનિટ થઈ ગઈ, અને હવે તો લોકો 13-15 મિનિટ જતી રહી હશે. અને દીકરાએ કહ્યું સ્વામી ધામમાં ગયા છે, લોકોએ કહી દીધું છે ફાઇનલ, કે તમે પ્રમુખ સ્વામીને ફરીથી કહો, આશીર્વાદ આપે, એ બધું ધામમાં લઈ લીધા છે, એટલે સારું છે. એટલે યોગીચરણ સ્વામી કે કઈ વાંધો નહીં, હું મેસેજ આપું છું. ફરી બોલી બાપા પાસે ગયા. પ્રમુખ સ્વામી કે સ્વામી, દીકરો એમ કે છે કે ફાઇનલ થઈ ગયું છે, ધામમાં ગયા છે, શોક પણ અપાય એવું નથી. બાપા કે ના, બધું સારું થઈ જશે. જોતાય નથી યોગીચરણ સ્વામી સાહેબ, હવે કેવા પુરુષ છે, એ બોલે ને થાય એ લાગે છે કોઈ ઉપડી ગયું હોય. એટલે 15-16 મિનિટ થઈ ગઈ કે ના, એમને કહી દો સારવાર કરે, સારું થઈ જશે.
એટલે યોગીચંદ સ્વામી થયું માઇન્ડ વોલ. સંભળાય છે કે નહીં કઈ ખબર નથી, શું સમજાય છે કઈ ખબર નથી પડતી. એ ગયા, રાહ જોઈ, પાછો ફોન આવ્યો અને પછી પડી, તમે છે ને ડોક્ટરને કહી દો શરૂ કરી દે જય બાપાનું અને બધું સારું થઈ જશે. પ્રમુખ સ્વામીએ કહ્યું છે, હું નથી કહેતો. પ્રમુખ સ્વામીએ કહ્યું છે. એટલે એ બિચારા વિદ્યાની સાહેબના દીકરાને થઈ ગયું કે અરે આજે ગડબડ થઈ લાગે છે. ડોક્ટરો તો ના જ પાડી દીધી કે તો આવતો જ નહીં પૂછવા પાછું. એ લોકો ગરમ થાય ને, એક વાર ડિક્લેર થઈ ગયું છે કે ધામમાં ગયા છે, ફિનિશ. એટલે પછી કે યોગીચંદ સ્વામી કે પ્રમુખ સ્વામીનો સંદેશો છે, બધું સારું થઈ જશે અને તમે ડોક્ટર કહો પ્રયત્ન કરે હજુ એક વાર. ફોન મૂકી દીધો કરાર દઈને. તે પછી લાંબો થાય ને, ઝઘડો થઈ જાય, બોલાબોલી થાય. સલા દીકરાએ પછી પાછા ડોક્ટરોને કહ્યું કે અમારા ગુરુજીએ કહ્યું છે કે તમે શોક આપો. આશીર્વાદ છે એમનો. તો લાગે બરાબર છે, આશીર્વાદ બધું ઉપડી ગયા છે ત્યારમાં, કે અપાયું નથી ના, પણ તમે પ્રયત્ન કરો એક વાર, વિનંતી છે. અને પછી એ લોકોએ શોક આપેલો હશે. થોડી વખત ફોન આવ્યો, યોગીચંદ સ્વામી કે હવે ઉપાડો કે નહીં. એવું થાય ને, તંત્ર મારી વાત થઈ ગઈ. એટલે બિચારા ગભરાતા હતા યોગીચંદ સ્વામી કે શું એને જવાબ આપો. એટલે રિંગ વાગતી ગઈ, ખાસી નહીં વાગી, પછી ઉપાડી કે હા બોલો. તો એના દીકરાએ ફોન ઉપર વાત કરી કે પપ્પાને સારું થઈ ગયું છે, જાગૃત થઈ ગયા. કેટલા મિનિટ પસાર થઈ ગઈ તમે વિચાર કરો. પ્રમુખ સ્વામી તો મજબૂત હતા આગળ, યોગીચંદ સ્વામીની સામે જોતા નતા. અરે એમને જ કહે થઈ જશે બધું સારું, તો સારવાર કરો, સારવાર કરો. અને દીકરો તો એટલો ખુશ હતો કે પ્રમુખ સ્વામી કહેજો બાપા મારા ફાધર જાગૃત થઈ ગયા છે પાછા, ઇઝ અલાઇવ, અને આશીર્વાદ પડી ગયા. હવે જો કઈ રીતે ટેકલિંગ કરે છે સત્પુરુષ, બધાને થયું નથી પાછું. એમની ઈચ્છા હોય રાખવાની તો રાખે. 10 વર્ષ જીવા કાકા, 10 years. એ વિદ્યાની કાકા બીજા 10 વર્ષ એને આયુષ્ય આપી દીધું. અને અમે લોકો એમના દર્શન કરેલા. કલકત્તા પ્રમુખ સ્વામી સાથે ગયા હતા થોડા વર્ષો પહેલા, જયારે બાપા અહીંયા આયા હતા ત્યારે. તો એ કાકાના દર્શન કરેલા, 2 વર્ષ પછી એ ધામમાં ગયા. તો આ એક પ્રસંગ એવો છે. અને બીજું કે પ્રમુખ સ્વામી જયારે બહારેનમાં હતા, ગલ્ફ કન્ટ્રીઝમાં, બહારેન નામ તો સાંભળેલું છે બધાએ. અત્યારે વોર ચાલે છે એટલે ઘણા નામ ખબર હશે તમને, પરિચય થઈ ગયા નામ. તો બહારેનની અંદર 1997 ની અંદર પ્રમુખ સ્વામી પધારેલા. એરપોર્ટે આવ્યા, એરપોર્ટની બહારે આપણા ડોક્ટર ઝીરા કે બહુ મોટા નિષ્ણાત, ઇન્ટરનેશનલ એમની પોતાની હોસ્પિટલ છે, એના ફાઉન્ડર એટલે મેઇન કહેવાય. એની ત્યાં આપણા હરિભક્તો પણ નોકરી કરે ડોક્ટર તરીકે. તો ડોક્ટર વૈદ્ય પ્રફુલભાઈ વૈદ્ય, નામ સાંભળ્યું હશે. એ પણ ત્યાં નોકરી કરે વર્ષોથી, અને બહુ નામાંકિત હોસ્પિટલ. ને એની અંદર બધા નોકરી કરે. પ્રફુલભાઈ એમને કહ્યું હતું કે તમે પ્રમુખ સ્વામી પધારે છે બારે, તો તમે ખાસ આવો. તમારી જે રોલ્સ રોયસ ગાડી છે ને, રોલ્સ રોયસ બહુ મોટી ગાડી, બહુ મોંઘી ગાડી કહેવાય આખા વર્લ્ડમાં. ગ્રીન કલરની, લીલા કલરની, ડાર્ક ગ્રીન. એ તો કલર દેખાતો નથી, આમાં છે અહીંયા કલર દેખાય, લીલો કલર દેખાય છે. એ કલરની ગાડી. અને એમના વાઇફ, એમના ધર્મપત્ની એવું કીધું કે તમે છે ને પ્રમુખ સ્વામી આવે છે એટલે તમારી ગાડી વ્યવસ્થિત સાફ કરીને પોલીસ કરીને લઈ જજો અને એમાં બેસાડજો, પ્રસાદી કરજો. અને ગાડી કે ઉભી ગઈ. અને પ્રમુખ સ્વામી જયારે પધારેલા પાર્કિંગ આગળ બારે, અને ડોક્ટર ઝીરા પછી હાથ તોડ્યા, હાથ મેળવ્યો પ્રમુખ સ્વામીને. એ પગે લાગ્યા. આ મુસલમાન કહેવાય ડોક્ટર ઝીરા, સિયા સુની કહેવાય ને, એટલે સિયા કહેવાય. એટલે એ પગે લાગ્યા અને વાતચીત થઈ
થોડી, અને બાજુમાં યોગીચંદ્ર સ્વામી ને વિવેકાનંદ સ્વામી બધા ઉભા હતા, એટલે બધી વાતચીત થતી હતી. અને બાપા ગાડીમાં બેઠા, એની પહેલા એને ચમત્કાર જોયો. બાપાની આજુબાજુ દેવદૂતો આમ ફરતા હોય ને એવા દર્શન થયા. પ્રમુખ સ્વામી મહારાજની આજુબાજુ બધા દેવદૂતો ફરતા હોય એવા દર્શન થયા, અને આંખમાં આંસુ આવી ગયા. સીધો પગે પડી ગયા, અને પગે પડી કે તમે તો જે પુરાણમાં લખેલું છે, જે ઓલિયા પુરુષ હોય ને એની આજુબાજુ દેવતાઓ ફરે. તો આજે મેં નિહાળેલું, જોયું, અને મનાઈ ગયું કે તમે ઓલિયા પુરુષ છો, તમે ઓલિયા પુરુષ છો, અને તમારા દર્શન થઈ ગયા, મારા ભાગ્ય કહેવાય. અને એમના વાઇફ છે ને દૂર ઉભા હતા, દૂર ઉભા હોય ને દર્શન કરતા હતા બધા મહિલાઓ સાથે. તો એમને આંખમાં આંસુ આવી ગયા. એને થયું કે કેમ મારા પતિ એકદમ પગે પડી ગયા, અને આમ ગળપડ નહીં ભાવ થઈ ગયા. પછી એને દૂરથી કોકે મહિલાઓ એ કીધું કે આ વાતચીત ચાલે છે ને, એને કઈક જોયું લાગે છે, એને કઈક જોયું ટૂંક સમયમાં એની આજુબાજુ, એટલે આ વર્ણન કરે છે, ત્યાંના પગે પડે છે. અને એ ડોક્ટર ઝીરા બહુ નામાંકિત, બહુ મોટા માણસ બહારેનમાં. એની ઇન્ટરનેશનલ જે હોસ્પિટલ છે, બહુ મોટી હોસ્પિટલ, અને ત્યાં પોતે એના થોડા વર્ષો પછી બધા ડેલિગેટ્સ બધા આવતા હોય ને બહારેન, મિનિસ્ટર વગેરે વગેરે, એ લોકોની કોન્ફરન્સ હતી. અને ત્યાં એમને વાત કરી કે તમે બિલીવ નહીં કરો કે તમે લોકો દેવદૂત જોયા છે કે? તો બધા બીજા સામુ જોવા માંડે કે ના ના, અમે તો દેવદૂત જોયા નથી. કોઈ દિવસ જોયા છે? કોઈ નામ સાંભળ્યું છે? કુરાનમાં લખ્યું છે? બધા કે હા, કુરાનમાં લખ્યું છે કે મેં જોયા છે, આઈ સીન ઇટ. મેં દેવદૂત પ્રમુખ સ્વામી મહારાજની આજુબાજુ ફરતા ગયા, કૂદતા ગયા. અને એ ઓલિયા પુરુષ એમને હું ગાડીમાં લેવા ગયો હતો ત્યારે એરપોર્ટ, ત્યાં જોયું. એટલે આ પુરુષ એ આજે અહીંયા પધારેલા છે બારેલમાં. અને આ બધા ડેલિગેટ્સ હતા, એ લોકોને ખૂબ વાત કરી, બધી મહિમાની વાત કરી. અને પ્રફુલ્લભાઈએ કહ્યું કે અમારું નાનું મંદિર છે, ત્યાં તમે લોકો ટાઈમ મળે તો આવજો. બહુ અમુક જણા આવ્યા છે ત્યાં, પણ મેસેજ એક પહોંચી ગયો, જે લખેલું છે પુરાણમાં એ જોયું. કે કોઈ દિવસ અમે તો નથી જોયું. અને બહુ મોટા મોટા માણસો હતા, મિનિસ્ટરો બધા, એ બધાને સાક્ષી થઈ કે આજે પ્રમુખ સ્વામી એક ઓલિયા પુરુષ છે, અને એ મંદિરો બાંધશે અહીંયા પારેમાં, થશે ફ્યુચરમાં. આબુધાબીમાં થઈ ગયું, અને ત્યાં પણ જગ્યા મળી ગઈ છે. હવે થોડો વખત આ બધી ધમાલ પતે પછી બ્રહ્મગીરી સ્વામી કંઈક કરશે, અને ત્યાં પણ મંદિર બાંધે એવી પ્રાર્થના. શ્રી સ્વામી.